દક્ષને થયું કે હવે વિવાહ યોગ્ય થઈ છે, પેલી 13 દીકરી મોટી છે, તો આ 13 દીકરી કોને પરણાવું? પોતાના પિતા બ્રહ્માને પૂછે છે. ત્યારે બ્રહ્મા કહે છે કે સાંભળ, આ 13 પત્ની છે એ ધર્મને પરણાવ. 13 દીકરી છે એ ધર્મને પરણાવ. અને 13 દીકરી ધર્મને પરણાવી ત્યારથી આપણો ધર્મ પરણેલો થયો. જો આપણે કહીને કે અમે ધર્મ વાળા છીએ, તો જે ધર્મમાં હોય ને એને આ 13 વસ્તુ હોવી જોઈએ. તેની ધર્મની 13 પત્નીનું આપણે રૂપ જોઈએ કે પહેલી પત્નીનું નામ છે શ્રદ્ધા. તમે જે ધર્મમાં છો એમાં તમને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ડઈ ગઈ એટલે તમારું કાર્ય પૂરું થશે નહીં. અને આપણે એટલે બધા ઉતાવળા ભક્ત છીએ ને, 1 મહિનામાં ફેર ન પડે આપણે ભગવાન બદલી નાખીએ છીએ. આપણી આવી શ્રદ્ધા છે. ઉપાસના હનુમાનજીની કરતા હોય, ફેર ન પડે તો પછી ગણપતિની ઉપાસના કરવા માંડે. મહિનો દી ફેર ન પડે તો ગણપતિને પડતા મૂકે, માતાજી પાસે જાય. આમ ફેરા રાખે પણ ફરતા ફરતા અંતે આડો મળે નહીં. એ તો એક શ્રદ્ધા હોવી જોઈએ, દ્રઢ નિશ્ચય કે ભગવાન તારી ભક્તિ કરવા બેઠો છું, હવે તો મારતોય ભલે અને તારતોય ભલે, તને હું છોડીશ નહીં. તો જ તમને ભગવાનની પ્રાપ્તિ થશે, તો જ તમને ભગવાન મળશે, તો જ તમારા કાર્ય બધા એ પૂર્ણ થશે, બાકી પૂર્ણ થશે નહીં. અરે ભાગવતમાં તો કથા આવે છે. એક દિવસે ભગવાન કદમના વૃક્ષ નીચે વાંસળી વગાડતા વગાડતા બેઠા છે. વાંસળી વાગી, બધાના ચીર ખેંચાણા. એટલે બધી ગોપીઓ જે પણ ઘર કામ કરતી હતી, વાહિદા કરતી હતી, બધા પડતા મૂકે અને ભગવાનની સામે હાજર થઈ ગઈ અને વાંસળીનો નાદ સાંભળે છે. રાત્રિનો સમય હતો એટલે ભગવાનની આંખ ખુલી. એટલે ભગવાને બધાને જોયા કે ગોપીઓ આવી રીતે, આ રાત્રિનો સમય છે, તમારે અહીંયા હવાય? એટલે ગોપીઓ બધું સાંભળે છે કે આ બરાબર છે, અહીંયા અવાય તો કે ન અવાય. તો કે અત્યારે ક્યાં હોય? તો કે અત્યારે તમારા ઘરે જ અવાય. તો કે એમ? તો કે હા. ઘરે જઈને શું કરાય? એ ઘરે જઈને મા બાપની સેવા કરાય, સંતાનોની સેવા કરાય. એટલે વળી પાછી ગોપીએ પૂછ્યું કે આ બધાની સેવા કરી તો શું થાય? તો કે આ બધાની સેવા કરો તો તમારામાં ભક્તિ વધે. તો કે ભક્તિ વધે એને શું થાય? તો કે જેની ભક્તિ વધે એને ભગવાન મળે. ત્યારે ગોપીઓ બોલી કે કૃષ્ણ સાંભળ, સાક્ષાત પરમાત્માના રૂપમાં તમે સ્વયં ભગવાન મળી ગયા છો, તો વાયા કરવા કોણ જાય? અને સાંભળો, તમે કીધું કે સંતાનો મા બાપ, તો આજથી અમારા મા બાપ પણ તમે, સંતાન પણ તમે, ભાઈ પણ તમે, બેન પણ તમે. અને છેલ્લો મંત્ર આપ્યો કે અમે પણ અમારા નથી, હે કૃષ્ણ અમે પણ તારા છીએ. ત્યારે એને ભગવાને રાસ આપ્યો. આ ભક્તિ છે, આ શ્રદ્ધા છે. મંદિરે જાઓ ત્યારે ખાલી બીજું કાંઈ ન બોલો, કાંઈ નહીં, ભગવાનને કહેજો કે ભગવાન અમે તારા છીએ, અમે તારા છીએ, અમે તારા છીએ. આવી રીતે તમે ભગવાનને કહેશો તો પછી આ મંત્ર ક્યાં સુધી કરવાનો ખબર? ક્યાં સુધી? કે તમે જે મંદિરે જાઓ છો એ મંદિરમાંથી ખુદ ભગવાન આવીને એમ ન કહે કે તું મારો છો, ત્યાં સુધી ભક્તિ કરવાની, ત્યાં સુધી કહેવાનું અમે તારા છીએ, અમે તારા છીએ. નરસિંહ મહેતા ભગવાનને કહેવાય જે કરવું એ તું કર, હું તો કેવલ અખંડ તારી ભક્તિ કરીશ, બીજું કાંઈ નહીં કરવું. મીરાબાઈએ કીધું મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હવે તો એક કેવલ ગિરધર નહીં સ્મરણ કરવાનું, બીજું કોઈ છે જ નહીં. અને એવી લગન લાગી મીરાબાઈને. ખાલી મીરા નાની હતી ત્યારે બરાબર ત્યાં રસ્તામાંથી એક જાન નીકળી. એટલે પોતાની માતાને પૂછ્યું કે માં આ શું છે, આ શું થાય છે? તો કે બેટા એ દીકરીને લગ્ન મોટી થઈ ગઈ ને, લગ્ન થયા, એને પતિ મળ્યો છે. એટલે બાળપણમાં મીરાબાઈએ પોતાની માતાને કીધું કે માં તો મારો પતિ મળશે ને? કે હા. તો મારો પતિ કોણ છે મને બતાવ.
એટલે માએ ખાલી હસતા મોઢે એમ કીધું કે જો સામે ઓલી મૂર્તિ છે ને એ તારો પતિ છે. અને બસ આટલો ખાલા શબ્દ કાને પડ્યા. જેની ભક્તિ બાકી ગઈ હોય ને એને તો ખાલી એક ટકોરાની જરૂર હોય. આપણે કહીએ ને કે તેજીને ખાલી ટકોરો જરૂર. અને મીરાબાઈને લાગી એસી લાગી લગન मीरा हो गई मगन. ऐसे लागे लगन मीरा हो गई मगन. वो तो गली गली हरी गुन गाने लगी. ऐसी लागी हो गई मगन. वो तो गली गली हरी गुण गाने लगी. महलों में पले बन के जोगन चले. मीरा रानी दीवानी कहाने लगी. ऐसी लागी लगन मीरा हो गए मगन. कोई रोके नहीं कोई टोके नहीं. टोके नहीं कोई टोके नहीं. मीरा रानी दीवानी कहाने लगी. वो तो गली गली हरी गुण गाने लगी. ऐसी लागे लगन मीरा हो गए मगन. वो तो गली 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 हरी गुण गाने लगी. ऐसी लगी लगन ऐसी लगी लगन ऐसी लगी लगन ऐसी लागे लगन. આનું નામ છે શ્રદ્ધા. ધર્મની પેલી પત્નીનું નામ છે શ્રદ્ધા.